ચાલો મિત્રો, આજે કેનાલે બકનળી ટોટો ભરવાઈ ગયા છે. ધંધી અમારે ટોટાને શેરું છે એની શીલીનું માપ લઈ રહ્યો છે. આ બાજુ પાછોની ટોટો બારી કાઢી રહ્યા છે. અહીં પાછો ધંધી બહેણી ખખડાવી રહ્યા છે. ટોટો બારી કાઢ્યો છે. જાળી છોડી લાશી છે. ટોટો બાઈકે માચ્યો છે. ધંધી ખખડાવી રહ્યો છે બહેણી. તો ચાલો આપણે ટોટો ભરવાનું ચાલુ કરો. અને એમને પાણી આવે છે વગર મશીન કે વગર મોટર વગેરે. તો અમારે હિરદીભાઈ કેનાલની અંદર પાણી ભરાઈ રહ્યા છે. અને હું ટોટાની કે બકનાળીમાં પાણી રેડું રહ્યો છું. લગભગ 70-80 બહેણીઓ પાણી આવશે. અને પછી ટોટો ભરી રહ્યા છે. કેનાલથી ને 200 ફૂટ ટોટો છે અને નેસે વાલ મેલો છે. એટલે લગભગ 200 જેવી બહેણીઓ પાણી આવશે. અને હવે 200 બોલી પાણી રહ્યું એટલે ટોટો ભરી ગયો છે. અને ત્યાં ટોટો ભરાઈ રહ્યો તો મને બકનાળી છે એ સામું ભરાઈ રહ્યું. આપણે ટોટો ભરી ગયો છે એટલે અહીંયા એર ને પાણી નીકળી રહ્યું છે. હવે આપણે એને લાકડાની છીલીથી પાણી બંધ કરી નાખીશું એટલે ત્યાંથી એર ના પડે. અને કેનાલથી નીચેના ભાગની અંદર વાલ મૂકેલો છે તે વાલ ચાલુ કરવા જવું પડશે. જો હવે અમે લાકડાની છીલી મારી દઈશું એટલે પાણી બંધ થઈ જાય. અમારે પાછો એ લાકડું ફિટ કરી રહ્યો છે છીલી લાકડાની ટોટાને બકનાળીને. હવે થોડીક એને ઠપકારી જીતી કહો ને એટલે ફિટ હવા ના પડે અને પાણી ના નીકળે. નહીં ને પાણી બસ રેડી થઈ ગયું છે. હવે એ દેશી બહારના લાકડાની ખીલી છે. આ બાજુ હિરદીની ટોટો ભરી ગયો છે. હવે દોડ્યાથી આપણે ટોટાને જાળી પીડાઈ જશે. એ દોડું માધી અને જેથી કરીને કોઈ કેનાલની અંદર કચરો આવે તો આપણે પાઇપલાઇનની અંદર કચરો ના આવે. ને જાળી ફિટ કરી નાખીએ. સાઈડમાં જાળી બનાવેલી છે પાંજરું, જેથી કરીને કોઈ જનાવર માછલા છે, કાચબા છે, કોઈ નાળિયેર છે વગર રેતનો આળોમાં ના આવે ને કે પાઇપલાઇનની અંદર નુકસાન કરે. આ જાળી છે બરાબર. જાળીમાંથી અને બાકીનું પાણીમાં રેડીશું જેથી કરીને એર નીકળી જાય. અને જાળી ફિટ કરી દોરડે માધી નાખીશું બરાબર. પછી બાઈકે દોરડું માધલ છે એ છોડીને ટોટાને બકનાળીની કેનાલમાં નાખીશું. હવે બાંધવાનું કામકાજ ચાલુ છે બરાબર. માથી રહ્યા છે. આ બાજુ અમારે પાછો શૂટિંગ લઈ રહ્યો છે બરાબર. ધંધી ગાંઠ વાળી રહ્યો છે ને દોરડું છોડીશું અને આખો ટોટો બકનાળી કેનાલમાં નાખીશું. કેનાલ કચ્છ શાખા મેન કેનાલ છે અને અમારે પાણી જે આવે તે મેન શાખામાંથી આવે છે. જે જમીનથી લગભગ 50-60 ફૂટથી ઊંચી છે અને અમારું જમીનનું લેવલ નીચે છે. આ બાકીનું પાણી અમે રેડી રહ્યા સમય જેથી કરીને એર નીકળી જાય. અને પછી દોરડે છોડી અને બકનાળીની અંદર નાખીશું ટોટાને બરાબર. હમણાં એમ પછી ચાલુ કરી તમને બતાવો. આગળ જોતા રહેશો. અમારું આ હિરજીભાઈનું બાઇક છે. સાઈડમાં અમારું બાઇક પડ્યું છે રોડની સાઈડમાં કેનાલની લાગે. બસ હવે પાણી ભટેવા આવ્યું છે. કેનાલને ટોટો એક જ વારમાં હવે દોરડું છોડી અને ટોટાને કેનાલમાં નાખીશું. ચાલો હવે કેનાલમાં ટોટો નાખી રહ્યા છે. હિરદીભાઈ નાખી રહ્યા છે. પાછો ખેંચી રહ્યો છે જેથી કરીને એર ના પડે. જલ્દી નાખો તો ડૂબી જાય. ને હું આગળ તમને કેનાલની નીચેના ભાગમાં મારે વાલ છે તે વાલ ખોલવા જવું પડશે. ત્યાંથી પાણી વાલ ખુલશે એટલે પાણી આપણે ખેતરમાં આવશે ડાયરેક્ટ. ચાલો હું વાલ ખોલવા જાઉં છું, તમને આગળ બતાવું.
અહીં કેનાલ ઊંચી હોવાથી ખૂબ જ બકનળ્યું છે, જેથી મશીન વગર મોટર વગર કે એમને પાણી આવે છે. કેનાલ ઊંચી છે અને કેનાલનો જમીનનો ભાગ નીચે છે, એટલે આ બધા ટોટા છે બકનળિયું. આ બધી એમને પાણી ખેતરોમાં જાય છે. લગભગ 2, 4, 5 હજાર 8, 10 હજાર ફૂટ પાણી ફ્રી જાય છે, વગર મોટરે, વગર મશીને કે વગર ડીઝલથી કોઈ કનેક્શન નહીં, બસ ફ્રી પાણી આવે છે. બરાબર. હવે હું આપને નીચે જાઉં રહ્યો છું કેનાલની નીચેના ભાગમાં, જે અમારે વાલ છે ત્યાં. આ અમારે કેનાલ નીચે વાલ મૂકેલો છે, તમે જોઈ રહ્યા છો. બરાબર, આ વાલ છે. હવે આપણે વાલ ખોલવો પડશે અને આ બાજુ એરવાલ મૂકેલો છે, જે તમને ભળાય. એરવાલ છે આ રહી. આપણે વાલ ખોલીશું એટલે ત્યાં પાણી નીકળશે. હવે આપણે હું વાલ ખોલું. એ આપણી વાલ છે અને આ એરવાલ છે. બરાબર, એ આપણે વાલ ચાલુ કરવાનું છે. ચાલો આપણે વાળવાનું છે, વાલ મેળવાનું પાણી ચાલુ કરી દીધું છે. વાલ ચાલુ કરી દીધો છે. હવે એરવાલે પાણી નીકળશે. ટોટો છે. બરાબર, પાણી આવી ગયું. આપણું પાણી આવી ગયું છે. આપણો ટોટો ચાલુ થઈ ગયો. હવે કોઈ ડીઝલ કે પાણી વગેરે. બરાબર, આવું છે. ફરી પાણી આવે છે. અમારે મજા છે. આપણે પાણી ચાલુ કરી દીધું છે. જે અમારે પાઇપલાઇન લગભગ 12,000 ફૂટ જેવી છે. એ પાણી વગર મશીને કે વગર મોટરથી આવશે અને કાયમી ચાલુ રહેશે. ક્યારે કોઈ પંચર પડે એવું હોય તો પાણી બંધ કરવા આવી છે અને પાણી ફ્રી આવે છે. પાણી ચાલુ છે કે પાણી એરવાલે, જેથી કરીને એર નીકળી જાય. અને બીજું કે હું તમને આગળ બતાવું, મારી પાઇપલાઇન એની સાઈડમાં નાની કેનાલ છે. બરાબર, આ કેનાલ છે નાની. આ પાણી આપણે ચડાવી દીધું લાઈનમાં. જો ડાયરેક્ટ ખેતરમાં જશે પાણી, આ પાણી ચડાવી દીધું છે ડાયરેક્ટ. બરાબર, આ બીજી લાઈન નાખેલ છે. ટોટા ચાલુ છે તારી નાની કેનાલમાં. ફૂટવાના ચાલુ છે બધાને. એવું તમે ભળાઈ રહ્યું છે ને. આ છે બેડા ગામે આવેલો કચ્છ શાખા મેઇન કેનાલ ઉપર 0 પોઈન્ટ છે. જે આ ભાગ નીચાળો છે અને અમારે જે પાણી લે તે ઊંચા ભાગમાં છે. આજે મેં ઊંચો આવી ગયો કોને. આવું છે અમારું કેનાલનું પાણી. હા, ચાલો તારો હવે ઘરે પહોંચી જઈએ. રોટલા ભેગા થઈ જઈએ. બોરો બીજો ખાવા તો ખાઈ આવો. અમારે તો ડાયરેક્ટ ઘરે જવું છે હવે. થેન્ક યુ.